એટલે કન્યા, એ કન્યા, હા બાપુ, ક્યાં કન્યો? ઈ હુતા હે. અત્યારે એને જગાડો આવે 9 વાગ્યા પછી. હા ઈ હજી હમણાં જ હુતા બાપુ. રાતે પાછા ઓલા પ્રોગ્રામ માં ગયા તા ને એટલે. હું જાઉં છું ગામત્રે. કેમ બાપુ અચાનક? મારે કામ આવી ગયું છે ને, લગભગ 2 દી રોકાય. આ તો વાંધો નહીં, હારું અને હાચવીને જાયજો. હા, અને મારે સોટીલા નહીં જવાનો ટાઈમ આવે. આ લાખ રૂપિયા છે અને કાન્યાને કીજો જાગે એટલે કે બાપુ કઈ ગયા છે, સોટીલા જઈ અને પાક ધિરાણ આપણે ઉપાડ્યું છે ને અવળ હવળ કરી આવ. હા બાપુ. હો, હા હા. અને જગાડજો એને પછી 9 વાગ્યા. એ હા બાપુ. જય માતાજી બાપુ. જય માતાજી. રેખા, એ રેખા. હું ઉઠીને આરામ મળ્યો હો. આખો દી પછી આરામમાં જાય. હવે તો જાગો. હજી અહીંયા બેન નીંદરું કરે છે. હું તારે કામ છે પણ શું કામ લે? તો રાતે વેલા હાર આવતું રહે પ્રોગ્રામ માંથી. એ પૂરો થાય તઈ આવું ને. હા, પૂરો થાય ત્યારે આવું ને. મોઢું જો કરે. તો સાબા બનાય હું બાપુ બે પી લેવી. બાપુ જ નથી, બાપુ બે દી ગયા હે ગામત્રું કરવા. ક્યાં હોય? મને કોણ કઈ ગયા કોણે જો ખાલી એમ કીધું જો બટાવ ગામત્રે જાઉં બે દી. અને ઓલા પૈસા દઈને ગયા હે મને. ઈ કે કાને જાગે એટલે એક દેજો ઓલો પાક જીરાનું એવું કઈ કેતા હતા. તે આ પાક ધીરા. હા હા તે લાય પૈસા હાલ તો. અને ચોટીલા જઈને પાછા ઈ કરજો હો. હા એ હવળ હવળ કરવાનું 12 મહિના થઈ ગયા એને. હા તો અત્યારે જાવ હો કઈ ના ધોવાનું છે. નાવું નથી તો મોઢું ધો હવે. હું આ વાઈટ ઓલો નળ જોઈને જોઈને કે બાથરૂમ માં ટોટો વેચને આલ્યો લઈ. સારું રો તો હું આપું લેતી આવું કબાટમાં મૂકા. લેતી આવે. મારો બેટો મારો મેળ આવી જાવ. લાખ રૂપિયા લાય 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 લાય. હાલો પાછા ફરીને વેલા હારે આવજો. તે હું ને કઈ રોકાઈ નહીં જાઉં. તમારે ફરક પૂછો ભાઈબંધ ભેગા થાય ને રોકાઈ જાય એવા હો. એવું 5-10 મિનિટ મોડું થાય. ના વેલા હારે આવજો. બાપુ ઘરે નથી ખબર હે ને. આયા ગામ બિચારા કહે કે તને દીપડા નહીં દાઢી ના દે. તો મને બીક લાગે. ભીખ વેગી મેં વેળા થતા વી આવજો. આજ મને અત્તર કામ બસ માં આવી જાય. મને બધી ખબર હતર કામ શું હોય નહીં. જાઓ હવે મોડું થાય છે. જાઓ રાંધ નાખું. બીજે કલાક તો પછી બેગ ખુલે અહીંયા 10 વાગ્યા છે. તો અત્યારમાં હું જાઉં તો રો આયો. પણ 9 વાગ્યા કલાક મારે હાલતા ન થાય. વેલા જાય વેલો વારો આવે. અરે ક્યાં આમ થાય ઘરે જાવ થાય કેવી વાત ગોટારે સડાવે. ચડાયો ગોટા સડાયો. જાઓ આમ હવે. અને ફોન ઉપાડજો મારો ફોન કરું એટલે. આન કઈ લાવવાનું છે? હા હું ફોન કરી. ઈ બેગ માં નહીં ફોન ઉપડે. મંગાવવાનું તો તારે મંગાવી લે. ના હું લેવા. ત્યાં ઓલા સાહેબુન બાઈબુ બેઠા હોય મારી એમ વાત કરવી. હાલો હું કામ હા તે તમારે ઘરવાળી હું તો ઉપાડો ન પડે. ઉપાડવો પડે પણ અહીંયા તું એમ કે તેલ ની નકરંગવાન ચીસી લેતો મારા સાહેબ એમ કેવું કે નકરંગવાન સાનો મને કોઈ દી એવું મંગાવું. વેરા સટા આવજો. વિયો પાછો હતા વિયો ચાલે હવે ચાલે મને. કસમ બે નણંદ ભોજે એકલા જ થી ખબર હે ને. રાત પડશે આવે પાછા. આ તો બાપુ નહીં 2 દી પછી બાપુ આવશે. નણંદભાઈ હજી નો આયા ગયા ના રહ્યા. મેં રાંધી નાખ્યું. શું કરો છો ભાઈ? કાઈ નહીં જો રાંધીને બેઠી હું. નહીં તો ક્યારે આવશે એમ. ક્યાં ગયા તા? ઓલી રેખડી ઘરે બેઠી હતી. રેખાબેન ના ઘરે ગયા તા. હા આટલી વાર નો બે 3 કલાક. કાઈ નહીં ફોન જોતા તો એમાં રિચાર્જ ખૂટી ગયું. હા મને લાગ્યું એવું. મેં કીધું ફોન ઉપાડતા નથી. મેં કીધું એટલે ફોન લગ્ન નું કરિયાવર દેખાડતી ને એટલે ફોન ઘરમાં પડ્યો હતો. ધ્યાન રાખજો કઈ તમે નાના નથી આવે મોટા થઈ ગયા હો. પણ તમને એવું કઈ દેખાય છે મારામાં? પણ એવું નણંદબા તમને નથી કેતી. હવે ખાલી કહું કે હવે તમે મોટા થઈ ગયા હો. આવું નો હાલ લાગે. આપણે રોજ બહાર વહી જઈએ અને આટલી કલાક. હા ઈ હસી વાત. બાપુ તમને નહીં કહી શકે પણ હું તો કહું ને તમને. ક્યાં ગયા બાપુ? બાપુ 2 દી ગામંત્રે ગયા છે. અને ભાઈ ઈ ચોટીલા ગયા છે પૈસા ભરવા. પૈસા ભરવા ગયા? ભાભી મને પૈસા આપો ને 299 રૂપિયા. કાં શું કરવા હે? કીધું ખરા મારે રિચાર્જ નથી. હા વાંધો નહીં.
ઈ પૈસાનો જ મને કઈ વાંધો નથી. આપતા કે છે ને બાપુ? ઈ તો એટલા તો મારા પાસે પડ્યા જ હોય. હાલો. તો વાંધો ને, નકર તો બાપુ આવે પછી રિચાર્જ કરે. ના ના, અને હું તમને શું કહું, હવે તમે કઈ નાના નથી. આવો તમારા મનમાં એવું લાગતું હોય કે હું હજી નાની હું, હવે તમે 20 વર્ષના થયા, અને ધ્યાન રાખજો બધું. બાપુએ તમને કેવા લાડ લડાયો, હાથની હથેળીમાં રાખ્યા હે. ગામમાં બાપુનું નામ છે, અને બાપુનું મીઠું જોયું થાય નહીં, નાક નો ઓઢાવતા એવા કામ ક્યારેય કરતા નહીં. અરે ભાભી, તમે જેવું સમજો ને એવું કાઈ નથી. અરે ભાભી, તમે એવું વિચારો ને એવું કાઈ નથી ને એવું મારા લોહીમાં ન હોય. પણ નણંદ બા, હું એવું તમને નથી કહેતી. આ તો બાપુ તમને ન કહી શકે એટલે મારી ફરજ આવે. તમને હું નણંદ ગણું તો ભલે, મારી છોડી ગણું તો ભલે, અને તમે મને ભાભી ગણો તો ભલે, માં ગણો તો ભલે. ભાભી એક માં સમાન છે. હા, ઈ મને ખબર છે. મેં તમને કોઈ દી કઈ કીધું છે? કોઈ દિવસ નહીં. આ તો આપણે બા નથી એટલે બધું ધ્યાન મારે તમારું રાખવું પડે. તો એટલે થોડુંક ધ્યાન રાખજો. હવે તમે નાના નથી યાર. વાંધો નહીં. સારું, હાલો તો મેં રાંધી નાખ્યું છે. હા ચાલો. તો જમી લઈ ભાઈ. તમારા ભાઈ તો ક્યારેય આવશે પાછા. હા, ઈ તો ચોટી લાગ્યા છે. હા, પાછું કીધું તું વેલા હાર આવજો. બાપુ છે ને તો એને ઘરે આવવાની કઈ ખબર પડે ને તમારા ભાઈ ને. હાલો હાલો. આ ભાભી, હા, હું છે ને રિચાર્જ કરાવતી આવું. આ તો હારું વેલા થતા આવજો. રિચાર્જ કરાવી હો, તરત હમણાં પાછી આવું. બેન પડી પાસે ઉભા ન રહી ગયા તા કે પણ ગામમાં. હું જાપે ને ગાડું પાડતા પણ પાડતા પડશે ઘરે છે એવી લાગી. એટલે અહીંયા કોને લાકડા ગોઠવ્યા? ચકલીએ મારો નહીં. હાલો. બેગ નથી, અહીંયા લાકડા કોને ગોઠવ્યા? ના કોણ પોતે જ ગોઠવે. ગઈ તો તે કોઈ દી ગઈ ગઈ. એમાં તને શું વાંધો? એટલે રમતુડી ક્યાં છે? હે? રમતુડી રમતો બેન ગયા હે ક્યાં? રિચાર્જ કરાવવા. ક્યારે? ક્યાં ના ગયા હે? તો પણ તને નથી ખબર પડતી તને વળક શું કરો મારી હારે? કે હારે જવા એકલી નો મોકલાય ઈને? એવી કઈ નાની છે? અને ઈ કે ભાભી હું રિચાર્જ કરાવતા મેં તો હારું. ઈ તો બધું કી છે હમણે. તને નથી ભાન પડતી? અમે ગમે ત્યારે જાય ત્યારે ગમે કામ હોય હારો જ જવાનું. આમ કેવી એટલે મોઢું કરી જાય આમના. જોન મોઢું કરે આપણને એમ થાય કે તરત દીએ આવી જાય. તો એમને કીધું કે હું જાઉં એટલે હું શું કહું? એમ કહેવાનું કે હું હારે આવું છું. તો એમ કે ના તમે ન આવું. તો નથી જવાનું કઈ. તો તમારા ભાઈ આવે તો એમ કીજો. હાલે હું જાઉં બાળીએ. આ આવ્યા. આ ઉપર આવી જોઈ. શું થયું? હું શું તું ક્યાં ગઈ હતી? રિચાર્જ કરાવવા ગઈ. તારા ભાઈ નથી લઈ જવાતી હારે? તો આગે ક્યાં જવાનું હતું? અહીંયા જવાનું હતું. તો મેં કીધું હું કરાવતી આવું. તો મને કહેવાય ને હું ટીચર ડિસાઈડ. તો મારામાં જ રિચાર્જ નતું તો તને કેમ ફોન કરવો મારે? તને કેમ ફોન કરો? સાંજે ઘીરે આવું થાય કેવાય? એમાં વળકા હું ભરતભાજી? ભડકા હું ભરે એમ તું કઈ નાની નથી રહી. તમને ખબર તો હે તમારા ભાઈનો સ્વભાવ હવે એને નથી ગમતું તમે બહાર જાવ. તો હવે નહીં જાવ. આમ કઈ કામ ધંધો કરો હાલો. જાઉં હું વાડીએ. પૂછ્યા વગર ઘર બારું નહીં નીકળવાનું. સામું જો આમ. પણ એમ પ્રેમથી ને કહેવાય હવે નણંદ. પ્રેમથી નીચે દાંત કાઢે કેવી તા. ઈ નાના એટલે દાંત કાઢે. એ નાની નથી એ 20 વર્ષની થઈ. પ્રેમથી ને કહેવાય બાપુ કેટલા પ્રેમથી ને રાખે એમને. એવી તા મોઢા કરે આમ જો ને. ઓલું ભૂંગળું છે ને આમ તગડ્યું હોય એવા. ભાઈ તમે જાઓ વાળીએ. તમારે એવું તમારા ભાઈ નું માથે ન લેવું હો. પણ તમારે જો તમારા ભાઈ નો આવે ને એ પેલા એ ઘરે આવતું રહેવાનું. તમારા ભાઈ ખબર નથી તમે તમારા બેન પડી ના બેવા જાઓ આ છે તો કઈ નથી કેતી. મને થોડી ખબર હતી કે યાર આવીને મને વૈધા. બાપુ ક્યારે આવશે? બાપુ 2 દી પછી કેતા હતા. હવે આ 2 દી તો થઈ ગયા. હવે આવશે જ છે બાપુ. બાપુ કઈ નો કેતા પાછા બાપુ ચિંતા કરશે. 2 દી થઈ ગઈ. એ 2 દી થી ગયા હે તમને ખબર નથી. આતા આ મગજ તમારું કામ કરે હે કે નહીં તમારા ભાઈ વૈધા એટલે? હા, બાપુ આવશે હવે હમણાં આવવાનું. સાના રહી જાઓ. લે મેં કીધું તમારા ભાઈ નું તમે માથે નહીં લેવાનું. સાના રહો. હું સારું લાગે હું તમને કઈ કહું હે? આ તો પછી નહીં. સાના રહી જાઓ. હું છું રમતુડે. બાપુ સાના રહો. સાના રહો. હું થયો? ભાઈ કિસાણો કહો કામ. હું રિચાર્જ કરાવવા ગઈ એટલે એમાં શું થઈ ગયું? રિસર્ચ કરાવો તો એમાં એને ખબર હું થઈ ગયું હોય. ક્યાં ભાઈ છે? વાડીએ ગયો. શું થયું? વાડીએ ગયો. શું થયું? વાડીએ ગયો. શું થયું? વાડીએ ગયો.
હાલો બાપુ કામ. કાન્યો વાળી ગયો. હા એ અત્યારે જ ગયા. હલો હા ક્યાં કન્યા આગે અત્યારે ઘરે આવ બેટા. બહુ પાતો ઊંચી જાવું અત્યારે ઘરે કામ હે. તારે રજા આવે રોવાય નહીં. બાપુ સા મૂકું? ઘરે ગયો હમણાં કહું પછી મેં ગયો. એ આ બેવો. ના હું અહીં બેઠી છું બાપુ પાસે. એ આ વાંધો નહીં બેવો. હાલે લાવ. આયો ભાઈ. ક્યાંય 100 રૂપિયા લીધા બાપુ એ આપ્યા લાય લે તો નથી દેવા જા. શું રમતુડી માથે ખારો થયો તો? ક્યાં ખારો છે બાપુ હું આવ્યો તે રોતી હતી. એ તો ખોટી છે જો ને ઈ કેમ કરે તું કોઈ ખોટું ખોટું ન રોવે કઈ. પણ મી કે હું રિસર્ચ કરવા જઈ છી તો મેં કીધું તાર ભાઈ નો આયરે લઈ જવાય આ પણ હું ક્યાંક આખો પાછો કામ જ રહેતા વાંચી કંદરતા નહીં રમતુડી નથી. ગંધરતા ને જ બાપુ બાપુ વ્યવહારિક રીતે જ કેવું જ નહીં મારે પણ વ્યવહારિક રીતે તો કેવું? વડકા ભરવાની હું તાર જરૂર હતી. પણ ઈ જેમ કીધું તું મને હામી થઈ કે હું અહીંયા જ ગઈ હતી કે એમ ન કહેવાય કે હું ભાઈ અહીંયા જ ગઈ હતી હમણાં વી આવી અને ઈ જો ઈ બધા તારો મોટો ભાઈ છે ઈ હામું ને બોલવાનું. પણ બાપુ દુકાન ક્યાં આવી છે? આ પેલી દુકાન નો રહે હા ત્યાં જ ગઈ હતી એમ મેં કીધું કે અહીંયા ઓરી જ ગઈ હતી એમ ગઈ ને તરત પાછી પણ આવી. બાપુ મન કીધું હોય તો હું નો રિસર્ચ કરી દઉં આ એમ પણ આયા દુકાને જ ગઈ હતી ત્યાં ગઈ એમાં શું વાંધો પડી ગયો? મારા રિસાર્જ હોય તો તને ફોન કરું ને તો આવીને વડકા શંકા કરવા મને. બાપુ જો આમ વન નોટ સામું નજર કરી કરે જ નકરો. એ ઈ એને રમતુડીને વાપરવા આપ્યા હે. મારે રંગ લઈ લેવા તો હું નકરો નજર કરી કરે. અને કાના બટા પેલું પાક ધિરાણ ધર્યું હા હા ભૂલી આવ્યો બાપુ ધરવાયું? તેજી બધું સાફ કરી નાખ્યું આ તે ઈ હારું કર્યું. તેજી મારા ગામત્રે જવાનું થયું ને મારી પાસે ટાઈમ નતો ને ઈ પાછી છેલ્લી તારીખ જ હતી. હા હા અને જો તેજી આપણે ન ભરવી તો બેંકમાં આપણે બધા વ્યાજ સર. હા હા વ્યાજે કઈક જાદુ આવે મેં વાત સાંભળી હતી આ તેજી ભર્યું ને એટલે વ્યાજ નહીં આવે. ફીરતી શું હું પધાર્યા એટલે આવું ને તો વાતું કરતા બેવું નહીં પાણી. જો બાપુ આમ જ કરતો તો હમણે વડકા સડકા. ન કરે હવે હું આવી ગયો ને હવે ન કરે વળકાન સરતા. હાલો હા બોલ બોલ ટેક્સિયા. હે તારા 2 છોકરા? હા 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 આ ફોન મેં હું આવું છું હાલ. હા હા જો બે ભાઈબંધ બાજે જો. એ હું બાપુ છું પેલા છોકરા જ્યાં ઓલા પેચિયા ના હવે 2 છોકરા એને કેસે કઈક બાજ્યા છે ને એક ને માથું ફોડી નાખ્યું ને કઈક એક ને પગમાં લગાડ. એને ડાંગા ભાઈ ને કઈ બાપુ પણ ભાંગ્યા ને ઈ ફોન આવ્યો પેચિયા નો એવું કે કયો કજામાં તો તમારે ફરી આવો. હા હા હવે હું ઘરે બાપુ આમ દે દે લાય પૈસા દે દે એના. જોઈ જો એમ આમાં નો દેખાય દે એ તું એને આમ હાસમીન રાખ. હું જાઉં છું પેચિયા ઘરે આયો ખાધા હું જોઈશે ઈ કઈક કઈક વધુ કરી. અને સમાધાન કરાવીને આવજો ને કીધું ગાંડીના મુવા છે એમાં મારામાં કઈ ઘટે જ નહીં બધા. બાપુ પણ સબ આવજો. આ નકરો બાજુ જ નકર મારા રે. એટલા બે ભાઈબંધ બાજ બાજુ. બાપુ હતા તો હું કાઈ ની થાય હતી પૈસા આમાં લાય 100 રૂપિયા હાલતો એમ ના કરાય હવે. તો પણ કેમ કરતી હતી આમ 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 આમ? હાલો મેડમ દાદા મંદિર હાલો. એટલે બે ભેગા થયો ને બાજા નથી. મારે રમી ગેમ ને કઈ ટાવર સારો આવે તમે કામ શું છે? આવા વચ્ચે ફોન નો એટલે કેમ નો પછી માર ભાઈ ખારો થાય બસ. ક્યાં મારા દીકરા કાનીઓને રમતું બધા ગયા. એટલે વહુ હા બાપુ ક્યાં ગયા કાનીઓ રમતું બધા? બાર ગયા હે. મારા ગયા હે. હા એ કે હું આવું છું દુકાન બાજુ આટો મારતા. સારું હાલો. જેમાભાઈ નું ઘર હા હું પોતે જ જેમાં ભાઈ. આ પોતે જ છો જેમાભાઈ હા
હવે હું બેંકમાંથી આવું છું. બેંકમાંથી હા. અને તમારું કઈક પાક ધિરાણની રકમ બાકી છે. હે તમારી તારીખ વહી ગઈ છે ઉપર, આજે 4 દી ઉપર થવા આવ્યું છે. એટલે સાહેબ પાક ધિરાણ તો મેં ફર્યું બોલાવ્યું. ક્યારે ભર્યું? એ મારા છોકરાને પમદી મૂક્યો હતો. તમે ભર્યું હોય તો અમારા રિપોર્ટ લઈને આવીએ જ નહીં ને. આ તમારું ઉધાર બોલે છે, આમાં બાકી જ બોલે છે. એટલે હું મેં કાંઈ એને કીધું નતું પાક ધિરાણ ભરવાનું. હા બાપુ એ ભરી આવ્યા હોત ને મને આઈને કીધું હોત. આ તો એને મેં લાખ રૂપિયા સાહેબ દીધા ઈ પાક નહીં, નહીં, આમાં બાકી જ બોલે છે. અને જુઓ હજુ આ ઉપર સમય થઈ ગયો છે, તમે નહીં ભરો તો 18% રોજનું વ્યાજ ચડશે અને તમારું દેણું વધતું જશે. આ બેંકનો રિપોર્ટ છે, જો તમે વંચાવી દીધો. અને બોલો, સાંભળો મારી વાત સાંભળો. તમે નહીં ભરો તો અમને કઈ વાંધો નથી, તમારું દેણું વધતું જશે. અમારે જાણ કરવાની ફરજ બને છે. આ તમને લેખિતમાં જાણ કરી અમે. અને પૈસા ભરી જાજો તો સારું છે તમારા માટે. વાંધો ને સાહેબ, હું કાલે આવીને બધું જોવડાવી. કાલે જોડાવી લો અને ભરી જાઓ. બેંકમાં ભર્યા જ નથી તમે. હા હા વાંધો નહીં. તો ભલે, તો કાલે જરા પહોંચી જાજો બેંક. હા હા બરાબર, હું ભલે કાલે આવીને જોવડાવી દે. ભલે ભલે. હવે બહુ હા બાપુ જો મને તો આમાં વાંચતા આવડતું નથી. આમાં ભર્યા છે કે નહીં ભર્યા એ જોવો તો તમે. ના બાપુ ભર્યા જ નથી, આમાં બાકી જ બોલે છે. પૈસા હા તો કાન્યા પૈસા ક્યાં મૂક્યા? શું ખબર, મેં તો એમને આપી દીધા હતા ને એમને કીધું હોત ને મને આઈને કેવું ફરી આવ્યો. તમને પાછા નથી આપ્યા ને? ના પાછા નથી આપ્યા બાપુ. ઈ ઘડીક તમારા હાથમાં રાખજો. કાન્યો આવે ને એટલે દેખાડતા નહીં. હા બાપુ હાલો હા ક્યાં બધા કાના હો? ઓરે બેઠો બાપુ. તો ઘરે આવે બેટા એને. કામ છે તો આવું. પણ અહીંયા પછી આ ઘરે આવ્યો કામ તો હોય જ ને. વાંધો નહીં, હાલો. હાલ હાલ હાલ. ઈ તમે દેખાડતા નહીં બરોબર ઘડીક. હા બાપુ હું કહું ને પછી એને દેખાડજો. હા બાપુ મારો દીકરો પણ આ લાખ રૂપિયાનું એને શું કર્યું? મને નથી ખબર પડતી બાપુ. બોલો બાપુ. આ મૂક્યા પીસી. ભલે ને કર્યો ભાઈ ન્યા. સારું જો એક આપડા પાક જીવનના પૈસા તું ભરી આવ્યો, ઈ એક મારા માથેથી કામ ઉતરી ગયું. હા હવે 12 મહિના લગ ઉપાય નહીં. અને આવું ક્યારેક કામ કરતો રહે ને એટલે મારે આ ધોળા નો ઉજી જાય. હવે તમારે બાપુ ઉપાય નહીં કરવાની. ત્યાં કેટલા ભર્યા હતા બટા બેંકમાં? લાખ રૂપિયા. લાખ રૂપિયા હા છે ભરી દીધા હે ને? હા હા છે લે. ગામમાં જવું છે ના ના તો બહુ ઓલું લાવો તો. હાલો બાપુ. વળે બાપુ શું છે? આ શું છે જોતો બધા. લે આ તો પૈસા ફિરાઈ ની પોચ આવી લાગે. પૈસા ભરેલા ની પોચ છે? હા વંશી ની છે. આમાં એમ લખ્યું ઘરમાં જાય. બોલો બોલો કંકા. પૈસા બાપુ આમાં ભર્યા નથી, બેંકમાં બાકી બોલે છે. ઉભીનો સા ઈ સાહેબ પોતે અત્યારે ઘરે આવ્યો તો સાહેબે મને કીધું કે પૈસા ને તમારા જમે નથી થયા. તો પૈસા ક્યાં મેં ક્યાં લાખ રૂપિયા? હું તો ભરવા જ ગયો તો. પણ ત્યાં ભર્યા તો નથી તો પૈસા ક્યાં ગયા એમ કહું છું. શું આટલું કહી દો ને બાપુ ને ક્યાં મૂકા હે? આ લોન વાળા ઘરે આવ્યા હે. આ તારા બહુ જઈને પૂછ. અત્યારમાં સાહેબ અહીં ઘરે આવ્યા હતા અને કે અહીંયા પૈસા નથી ભર્યા અને નટ નું તમારે વ્યાજ થશે. એટલે પંકલો ને બધા જુગાર રમી ગયા. શંકર રમી ગયો. મારો માં મારો જુગાર રમવાનો હતા. જુગાર રમવાનો હતા હે? વાગે છે પણ ક્યાં મળ્યો તો જુગાર રમવા? પંચાયત માં કઈ જાતનો મુઓ છો? મેં તને બેંકમાં ફરવા મોકલ્યો હતો અને તું જુગાર રમી ગયો. પંકલો કે 500 બાઈટ છે, જીતી જાય એટલે તારે ડબલ થઈ જાય. ડબલ ની ક્યાં કરે છે ને? તારા બાપ નથી તું વ્યાજ ચડે છે અહીંયા કોણ લઈને ભરશે તારો બાપ? હજી ઓલું 5 લાખ નું તો દેણું ભરી નથી રહ્યા ને લાખ રૂપિયા પાછા વાપરી નાખ્યા. તું નાનો નથી એને ઢાંઢો છો. તું ઘરમાં જા. હાલ તારો વારો છે. તારો અડાતો આંગળી એક પડતો જુગારમાં લાખ રૂપિયા હારી જાત અને ફેરી આવી પાછો રોગ બતાવે.
મરી જશો મરી. આમ ના તમે જુગાર રમે એવા નથી. કઈક ધંધો કરો ધંધો. ધંધો કરું છું. કોઈ બાપ હોય નહીં હાસવે, કોઈ નહીં તમારો બાપ રોટલો દે તમને. અત્યારથી જુગાર રમો છો. અમને ભાઈબંધ ને વારો કાઢો બાપુ જે રમાડે. આયા તારો બાપ ઉભો છે ને તું વહુ માથે હાથ ઉપાડે. રવા દો બાપુ. ઉપાડીશ કોઈ હાથ. હાથ ક્યાં પડ્યું? ચંપલ ઉપાડ્યું. શરમ કર જરાક, શરમ કર તું. કેટલાક મારે તને સમજાવો. તું કઈ નાનો મુવો છો? લાખ લાખ તમે વાંદ્યો, એક કલાકમાં તમે જુગારમાં હારીને મરો છો. બપોર ઊંધી 30 કલાક ક્યાં થઈ છે? તો તમને વીતી નથી ને એટલે તમને બધી ખબર પડે છે. તો આ તારા બાપને ખબર છે કે પૈસા કેમ થાય છે એમ. મહેનત તો એને કરતા જ હોય છે. મહેનત નો દીકરો થતો. દેણું ભરો કે નહીં મહેનત કરતા હોય. કપા ઓણ હારો થાય છે ભીડ દઈશું. કપાને નોછી નો મરજે તું. મને મારે ભેગો નહીં રાખવાનો. અને માં ખાવું હું મારે? આવી રીતે તો કલાકમાં તમે જુગારમાં લાખ લાખ હારી જાવ, એને તો મારે ભેગો રાખીને શું કામ છે? નોખો મત. અહીંયા તો મારે ખાવું હું તો. અને જો ઓલી હામી ઓળી રહી એમાં તો ઉતારો નાખ. એટલે તને ખબર પડે. તારે બધું લાવવાનું પડે ને તો જ તને ખબર પડશે કે આ બધું કેમ હાલે. ઘર સંસાર કોઈ દિન હાક્યો હશે લીલજી ના કવ એટલે સાંભળશે ઓકો. થોડું સમજો હવે, નાના નથી રહ્યા તમે. પછી તને આવડી ઉંમરમાં હું માર્યા ભૂંડો લાગુ છતાં મારે તને મારવો પડે છે. આલમ વાડી બેચી નો મરતા. વાડીએ દિન તો આવ્યો હમણે. ભલે આવ્યો વાડીએ ને વાડીએ મરજે. તારાય કરીએ આવવાનું જ નહીં. તાર કરીએ હાલ જા. કાઢા પડો બાપુ હવે. કાઢો શું હવે હોકળો પડે. તો તમારે બીપી ઘટી જાય છે. બીપી આવા ઘટાડ દેશ. એમને સોકર મતમાં બેસી જાય. બોલો મને તો વિચાર આવે કે લાખ રૂપિયા પાછા હારી ગયા. હજી તો ઓલું 5 લાખ નું આપણું દેણું ભરી નથી રહ્યા. ઈ 5 લાખ જે સોચ્યા છે તા બીજા લાખ હારી આવ્યો. હું આનું મારે કરવું એમ મને નથી કઈ હૂતું. અને મને હૂતું બંધ થઈ ગયું. કાઢા પડો બાપુ, બેવો હું પાણી ભરતા હું. મારા દીકરે પણ એક છોકરો ને એ ભગવાન. હવે તો મને આય લીધા સા છોકરે તો એને માંડ માંડ સેટિંગ કરીને આ બેંક નું લાખ રૂપિયા કર્યા હતા અને મારો દીકરો જુગારમાં હારી આવ્યો. હવે નટનું વ્યાજ કેવડું સડશે મને ખબર પડે. આને શું હોય નાગરિયા શંકરિયા. આ વાવને હું વાળિયા જાઉં છું. ઓલો પોજો ન પોજો. હા બાપુ.